નવાવાસ વાવમાં સતી માતાજીના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓ ઝડપાયા। વાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ગણતરીના દિવસોમાં જ મંદિરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર મુજબ BNS કલમ 305(4), 331(1), 331(2) અને 54 મુજબ ગુનો નોંધાયો હતો। ફરિયાદ મુજબ ખીમાણાવાસ ગામે આવેલ સતી માતાજીના મંદિરમાં અજાણ્યા તસ્કરોએ મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ચોરોએ મંદિરમાંથી આશરે 200 ગ્રામ વજનના ચાંદીના 7 છત્તર, કિંમત અંદાજે ₹30,000 અને 1 તોલા જેટલું વજન ધરાવતું સોનાનું છત્તર તથા સોનાની નાકની નથણી કુલ કિંમત અંદાજે 1 લાખ તેમજ રોકડ રકમ ₹15,000ની ચોરી કરી હતી। આ ઉપરાંત મંદિરની દાનપેટીમાંથી આશરે ₹20,000ની રોકડ પણ ચોરી કરી હતી। આમ કુલ અંદાજે ₹1,65,000ની ચોરી અંગે તારીખ 21/7/2026ના રોજ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનાની તપાસ દરમિયાન વાવ પોલીસ ટીમે CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ તેમજ ફિંગરપ્રિન્ટની મદદથી વૈજ્ઞાનિક અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી। તેના આધારે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ સહિત કુલ ₹24,499નો મુદ્દામાલ, ગુનામાં ઉપયોગમાં કરાયેલ એક મોટરસાયકલ તેમજ ગરફોડ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ 2 કોસ લોખંડના સાધનો કબજે કર્યા છે। હાલ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। પકડાયેલા આરોપીઓના નામ દિનેશભાઈ શંકરભાઈ વેણ, રહેવાસી નવાવાસ તાલુકો વાવ, જામાભાઈ ગોવિંદભાઈ મકવાણા, રહેવાસી ખીમાણાવાસ તાલુકો વાવ। આ સમગ્ર સફળ કામગીરી વાવ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર વાવથરા।